નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આમ તો આપણે શિયાળુ ઋતુના ઘણા બધા પાકોનું જુદા જુદા પાકોનું વાવેતર કરીએ છીએ અને એ પાકોની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ હોય છે. ઘણી વખત એ સમસ્યાઓના જો સરળતાથી રસ્તા કાઢી લઈએ તો ઉત્પાદનની અંદર અને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થતો હોય છે. આવો જ એક શિયાળુ ઋતુનો કઠોળ વર્ગનો ખૂબ જ અગત્યનો પાક એટલે ચણાનો પાક. અને ચણાનો પાક મોટા ભાગના વિસ્તારોની અંદર લગભગ 30 થી લઈને 45-50 દિવસની આજુબાજુની કન્ડિશનમાં છે. અગાઉ પણ ઘણી બધી વાતો આ પાકની કરી છે. આજે આ વિડીયોની અંદર એમના મુખ્ય મુદ્દાઓ કે 45 દિવસ આજુબાજુ જ્યારે ફૂલ અવસ્થા શરૂ થાય અને ફૂલમાંથી પોપટામાં પરિવર્તન થાય ત્યારે કઈ કાળજી લેવી જોઈએ, વધારે પોપટાને ભરાવદાર કરવા માટે શું કરવું જોઈએ, પોપટામાં દાણો ખાલી ન રહે એના માટે શું કરવું જોઈએ. એની અંદર એક મોટી સમસ્યા આ અવસ્થાએ આવવાની શક્યતા રહેતી હોય એ છે ઈયળની. ઘણી વખત આપણે એને લીલી ઈયળ તરીકે ઓળખીએ અથવા તો પોપટાની ઈયળ તરીકે ઓળખીએ. આ ઈયળને શરૂઆતથી કેમ ડામી દેવી અને એના માટે ફક્ત કેમિકલ નહીં, જુદી જુદી કઈ પદ્ધતિઓ વાપરી શકાય. અગત્યનો એક બીજો મુદ્દો પણ આ સમયે નડતો હોય છે આપણને. ઘણી વખત પાન સુકાતા હોય, છોડ પણ ઊભા સુકાતા હોય, ઘણી વખત આપણે એને સુકારો, સ્ટન્ટ વાયરસ આવા જુદા જુદા નામથી ઓળખતા હોય. આ સમસ્યા આવે તો એનું નિરાકરણ કેમ કરવું જોઈએ અને એ જ બધી વાતો આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો, ખાસ મારી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, સૌપ્રથમ તો આજના આ મુદ્દાઓની વાતો શરૂ કરીએ પહેલા હજી સુધી જો આપ ચેનલની અંદર નવા હો તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ એની અંદર ઓલ નોટિફિકેશન કરી દેશો એટલે બધા જ વિડીયો તમને મળશે. બીજું, ખાસ આ વિડીયોને જો તમને ગમે પૂરેપૂરો જોઈ અને ગમે તો એને લાઇકના બટન ઉપર ખાસ ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયો વધુ લોકોને શેર કરજો, જેનાથી બીજા લોકોને પણ માહિતી મળી શકે. મિત્રો, આમ તો મેં કીધું એમ ચણાના પાકની અંદર ખાસ કરીને ફાલ ફૂલ જે અવસ્થા આવતી હોય ત્યારે કઈ કાળજીઓ લેવી જોઈએ એ કાળજી ખૂબ જ અગત્યની હોય. ઘણો બધો બિયારણનો ખાતરનો ખર્ચો કર્યા પછી જો આ કાળજી લેવાનું ચૂકી જઈએ તો ઘણું બધું ઉત્પાદનની અંદર અસર થતી હોય. અને આમ તો દર વર્ષે જે ચણાની અંદર સમસ્યા એક મોટા ભાગના ખેડૂતોને અંતે રહેતી હોય છે પોપટા ખાલી રહેવાનો પ્રશ્ન. પોપટામાં દાણો પૂરેપૂરો ભરાતો નથી અને આ જે તત્વોની ખામીઓ સર્જાય એના માટે નિરાકરણ કરવું ખૂબ જરૂરી બનતી હોય. અને અત્યારે જે મેં કીધું એમ 45 દિવસની આસપાસ જ્યારે પાક આપણો થશે એટલે ધીમે ધીમે લીલી ઈયળનું નુકસાન થાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આ સમસ્યા શરૂ પણ થઈ ગઈ છે કે ઝીણે લીલી ઈયળ અત્યારે દેખાવાનું શરૂ થઈ ગયું. તો આ પણ એક સમસ્યા અત્યારે હોઈ શકે. ઘણી વખત વૃદ્ધિ વધારે થઈ જાય તો એને કેમ રોકવી, અને ઘણાને પ્રશ્ન ઉલટો છે કે જ્યાં વૃદ્ધિ પૂરી નથી થઈ, ઘણા ખૂબ ઠીંગણા રહી ગયા છે તો એને વૃદ્ધિ કેમ કરાવી. તો આ બંને સમસ્યાનું સમાધાન પણ ખૂબ જરૂરી બનતું હોય છે. હવે ખાસ કરીને આ બધી જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે જુદી જુદી પદ્ધતિઓ આપણે અપનાવી જોઈએ. અને એમાં ખાસ કરીને મિત્રો, ચણા જ્યારે 45 દિવસ આસપાસ થાય ત્યારે એમાં ફૂલ આવવાની જે અવસ્થા હોય ત્યારે ફૂલમાંથી જેવા પોપટા બેસવાના શરૂ થાય એટલે એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને 05234નો સ્પ્રે કરવો જોઈએ. અગાઉ પણ મેં વોટર સોલ્યુબલના વિડીયોની અંદર વાત કરી હતી, પણ આજે સ્પેસિફિક ફૂલ ફળની અવસ્થાનો આ વિડીયો છે. મિત્રો, ફૂલમાંથી 20-30% પોપટામાં પરિવર્તન જ્યારે આપણે પાકની અવસ્થા થાય ત્યારે એક પંપની અંદર 15 લીટર પાણીમાં 100 ગ્રામ 05234 આ વોટર સોલ્યુબલ ખાતર નાખી અને ઘાટો જો સ્પ્રે કરી દઈએ તો ખૂબ સારા ફાયદા થાય છે. પરંતુ અગાઉ પણ મેં કીધું વોટર સોલ્યુબલ ખાતર જ્યારે વાપરીએ ત્યારે જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે, એટલે પિયત આપ્યા પછી આ સ્પ્રે કરીએ. બીજું કે એની ભેગું કોઈ પણ ફૂગનાશક મિક્સ ન કરીએ, બને ત્યાં સુધી એકલો ડોઝ મારીએ. હા, શક્ય હોય તો એની અંદર માઇક્રોન્યુટ્રન્ટ અથવા ઈયળો માટેની દવા આપણે મિક્સ કરી શકીએ. જો એક જ ડોઝની અંદર તમારે કરવું તો આપણે એક ડોઝ ખાસ કરીને પોપટા અવસ્થાએ આપણે મારવાની કાળજી લેવાની છે. અને એના પછી જ્યારે પોપટા કમ્પ્લીટ બેસી જાય ત્યારે 0-0-50 જેની અંદર પોટાશ અને સલ્ફરયુક્ત ખાતર જે આવતું હોય એનો એક 0-0-50નો 100 ગ્રામ લેખે ડોઝ એના પછીના દિવસોમાં આપણે મારી શકીએ. બીજું, ખાસ કરીને આની અંદર જ્યારે આ ડોઝ મારીએ ત્યારે ખાસ કાળજી એ રહીએ કે પોપટા ખાલી રહેવામાં પ્રશ્ન હોય ત્યાં ઘણી વખત બોરોનની પણ ડેફિશિયન્સી ખામી રહેતી હોય તો બોરોન 20% જે માર્કેટની અંદર મળે એક પંપની અંદર 15 ગ્રામ નાખી આની ભેગું જ 05234 પ્લસ બોરોન 15 ગ્રામ નાખીને સ્પ્રે કરવાની આપણે ખાસ ભલામણ કરીએ જે પોપટા ભરાવવા માટે ખૂબ અગત્યનું છે. અને બોરોનનું મુખ્ય જે કાર્ય છે એ ફૂલ અને ફળનું બંધારણ કરવાનું છે. એટલે ફૂલમાંથી ફળના બંધારણમાં એની અગત્યની પ્રક્રિયા છે. એટલે મિત્રો, બોરોનનો અખતરો ખાસ મિત્રો આ વર્ષે આપણે કરજો. બીજું એનું અગત્યનું કાર્ય બોરોનનું એ પણ છે કે જે બીજા તત્વો રહેલા છે ખાસ કરીને એને પણ એમાં પણ કેલ્શિયમ મહત્વનું જે છે એને છોડીને પૂરું પાડવાનું કામ આ બોરોન કરતું હોય. એટલે બોરોન આ પ્રક્રિયાને ઝડપી બનાવે એટલા માટે આપણે બોરોન ખાસ કરીને પંપની અંદર 15 ગ્રામ લેખે 05234 સાથે મિક્સ કરીને વાપરવું જોઈએ. ઘણી વખત આ સમયે વૃદ્ધિ વધારે હોય તો વૃદ્ધિને અટકાવવા માટે પણ બજારની અંદર ઘણા બધા ગ્રોથ રિટાર્ડન્ટ અથવા ગ્રોથને અટકાવવા માટેના કેમિકલો મળતા હોય ને એની અંદર ખૂબ સારું એક કેમિકલ છે જે ક્લોરાઇડના નામે મળે છે, ક્લોરમેકોટ
ક્લોરાઇડના નામે મળતું આ ફ્લાવરિંગના સ્ટેજે આને મિત્રો વાપરવાનું છે. અને જે 50% એસીના સ્વરૂપે મળતું એને એક પંપની અંદર 20 ml નાખીને છંટકાવ કરી શકાય, જે વૃદ્ધિને અટકાવવા માટેનું એક કારણભૂત છે. ગ્રોથ રિટાર્ડન્ટ તરીકે કામ કરતો આ કેમિકલનો પણ ઉપયોગ કરી શકાય. મિત્રો આ બે સમસ્યા થઈ, વૃદ્ધિ વધારે હોય તો ઘટાડવાની અને વૃદ્ધિ ઓછી હોય તો વધારવાની. અત્યારે બીજી એક સમસ્યા છે લીલી ઈયળની, જેને પોપટન ઈયળ તરીકે પણ ઓળખીએ. ઝીણી અત્યારે દેખાવાની શરૂ થઈ ગઈ, કારણ કે એનો કલર ઘાટો લીલો જ હોય છે, એટલે ચણાની અંદર ગોતવી ઘણી બધી મુશ્કેલ હોય. પરંતુ તમે જ્યારે આંટો મારશો તો આ પીરિયડની અંદર ચોક્કસથી એની હાજરી હોય અથવા આવવાની હવે શક્યતાઓ છે. તો આ જે ચણાની અંદર નાની જે લીલી ઈયળ જોવા મળે છે, એના નિયંત્રણ માટેના પગલાઓ ભરવા હોય તો હું અહીંથી સંકલિત નિયંત્રણની ભલામણ કરીશ. પહેલું પગલું એ ભરવાનું છે કે તમારે અત્યારે ફેરોમેન ટ્રેપ, વીઘા દીઠ એક ફેરોમેન ટ્રેપ, જે લીલી ઈયળના ફેરોમેન ટ્રેપ આવે એ લગાડી દેવાના છે. એની અંદર એના નરફુદ આવશે તો અવલોકન થશે. આ સંકલિત નિયંત્રણનો પહેલો ભાગ છે. બીજી વસ્તુ છે કે ખાસ કરીને એ કાળજી લઈએ કે પહેલો છંટકાવ જ્યારે કરીએ ત્યારે જૈવિક દવાનો ઉપયોગ કરીએ, બને ત્યાં સુધી કેમિકલ ઘટાડી. અને જૈવિક દવાઓની અંદર આપણી બે ખૂબ સારી ભલામણો છે. એની અંદર એઝાડિરેક્ટિન 1500 ppm જે બજારની અંદર મળતું એક પંપની અંદર 60 ml, અથવા તો બીવરિયા બાજરીના નામની જૈવિક જંતુનાશક દવા છે, એક પંપની અંદર 80 ગ્રામ લેખે નાખીને જો છંટકાવ કરશું તો ખૂબ સારા પરિણામો. એટલે આ બંને દવાઓનો વારાફરતી તમે મિત્રો ઉપયોગ કરી શકો. અને નાની અવસ્થામાં, પહેલા સ્ટેજની અવસ્થામાં જો આપણે એને અટકાવી દઈએ તો ખૂબ મોંઘા કેમિકલો અથવા કેમિકલ જંતુનાશક દવાઓ મારવાની જરૂર પડતી નથી. અને એના સિવાય આ બંને પ્રોડક્ટ સિવાય એક ત્રીજી જે જૈવિક વાયરસયુક્ત બજારની અંદર પ્રોડક્ટ અથવા આપણી કૃષિ યુનિવર્સિટીઓ બનાવે, જેનો ફોટોગ્રાફ હું તમને બતાવું. લીલી ઈયળ માટેનું એનપીવી, ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ, જે એક પંપની અંદર 25 ml લેખે નાખીને છંટકાવ કર્યો તો એનો ખૂબ સારા પરિણામો ગયા વર્ષે પણ ખેડૂત મિત્રોને મળ્યા. અને ખૂબ સસ્તી પ્રોડક્ટો છે. એક પંપની કિંમત તમારે 20 થી 15-20 રૂપિયામાં આ પંપ પતી જતો હોય તો આનો પણ અખતરો મિત્રો કરવો જોઈએ. તો આ એનપીવીનો પણ ઉપયોગ મિત્રો લીલી ઈયળ માટે ચણાની અંદર કરી શકાય. બીજું, કેમિકલવાળી જો દવાઓ વાપરવી હોય તો એની અંદર બે દવાઓ મારી દ્રષ્ટિએ ખૂબ સારી છે. શરૂઆતના સ્ટેજમાં તમે કીધું એમ જૈવિક નિયંત્રક જ કરવાનું છે. ત્યારબાદ વધારે ઉપદ્રવ હોય અને કેમિકલ વાપરવું હોય તો એમામેક્ટિન બેન્ઝોએટ 5SG જે બજારની અંદર દવા મળતી હોય એ એક પંપની અંદર 10 ગ્રામ નાખીને એનો છંટકાવ કરી લઈએ. એનાથી નિયંત્રણ થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી. અથવા તો બજારની અંદર મળતી ક્લોરન્ટ્રિનિપોલ જે 18.5 એસીના સ્વરૂપે મળે, એક પંપની અંદર 5 ml નાખીને છંટકાવ કરીને પણ સારા પરિણામો આ ઈયળ સામે આપણે મેળવી શકીએ. જે વિસ્તારની અંદર વૃદ્ધિ ઓછી હોય, ઘણા બધા મિત્રોને એ પણ પ્રશ્ન છે કે વૃદ્ધિ ઓછી છે, હજી 40-45 દિવસનો પાક છે પણ ખૂબ નાની અવસ્થામાં છે, તો એને વૃદ્ધિ વધારવા માટે ખાસ કરીને ઇફકોની કંપનીનું જે આવતું સાગરિકા, જે સીવીડ એક્સટ્રેક્ટ તરીકે આ પ્રોડક્ટ બજારની અંદર મળતી હોય, ઇફકો કંપનીનું સાગરિકા ફોટોગ્રાફની અંદર પણ બતાવું છું. એ લિક્વિડ ફોર્મમાં આવતી આ પ્રોડક્ટને એક પંપની અંદર 50 ml નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ સારા વૃદ્ધિ વધારવા માટેની આ જે હોર્મોન્સ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ, એનો પણ ઉપયોગ કરવો જોઈએ. બીજું, ઘણી વખત સાગરિકા ગોલ્ડ કરીને ગ્રેન્યુલ ફોર્મની અંદર પણ મિત્રો આવતું હોય, એ પણ જો આપણે વાપરવું હોય તો 2.5 વીઘામાં અથવા 1 એકરની અંદર 40 ગુઠ્ઠામાં 10 કિલો પ્રમાણે એને પણ ખાસ કરીને પૂંખીને આપણે આપી શકીએ, અથવા તો પાયાની અંદર પણ મિત્રો એને આપવાનું હોય છે. પણ અત્યારે આ અવસ્થાએ આપણે પૂંખીને ખેતરની અંદર નાખી શકીએ. પરંતુ જે મેં પ્રવાહી સાગરિકા કીધું એનો સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામો આપણને મળશે. મિત્રો, આ અવસ્થાએ ખાસ એક કાળજી ખૂબ અગત્યની લેવાની છે, પિયત. ઘણા ખેડૂત મિત્રો આની અંદર ભૂલ કરતા હોય. મિત્રો, મારી અગાઉ પણ મેં કીધું, વાત કરી છે કે પિયત અગત્યનું છે. જો તમે ફૂલ અવસ્થા, ચણાની અંદર ફૂલ અવસ્થા આવે એ પહેલાં આપણે પિયત આપી દેવાનું છે, અને ત્યારબાદ પોપટા બંધાઈ જાય પછી પિયત આપવાનું છે. વચ્ચેના ગાળામાં પિયત નથી આપવાનું. ઘણા મિત્રો ફૂલ અવસ્થા પૂરેપૂરી હોય પિયત આપે તો ફૂલ ખરવાનો પ્રશ્ન રહેતો હોય. એટલે ખાસ કાળજી લઈએ કે આપણા ચણા 40-45 દિવસના છે અને ફૂલ અવસ્થા શરૂઆત થાય છે તો એક પિયત આપી અને મૂકી દઈએ. પોપટામાં પરિવર્તન થાય ત્યારબાદ આપણે પિયત આપીને વચ્ચેના આ બધા ડોઝનો એની અંદર સ્પ્રે પણ કરી લઈએ. બીજું, ફૂલ અવસ્થામાં પિયત ક્યારેય નથી આપવાનું. જો ફૂલ અવસ્થા પૂરેપૂરી ખીલી ગઈને પિયત આપશો તો ફૂલ ખરવાનો પ્રશ્ન રહેશે, અને એના માટે ખાસ કરી ઘણી વખત વાનસ્પતિક વૃદ્ધિ ચણાની વધી જશે. એટલે એનું જે ફૂલમાં અને પોપટામાં પરિવર્તન થવું હોય નહીં થાય, એટલે આપણે નુકસાન આર્થિક રીતે ઘણું અને ઉત્પાદનમાં થતું હોય. વાનસ્પતિક વૃદ્ધિ વધારવાનો આ પ્રશ્ન નથી રહેતો, એટલા માટે આપણે ખાસ એને પિયત આપવાનું નથી. બીજું, ખાસ બીજી એક મહત્વની વાત એ છે કે જ્યારે 05234 વોટર સોલ્યુબલ ખાતર વાપરીએ છીએ તેના પછીના ડોઝમાં 0050 એટલે આ બંને ખાતરોની આ અવસ્થા પછી વાપરી લઈએ તો એનાથી તમારો પોપટો ભરાવદાર, અને મેં કીધું બોરોન પણ એની સાથે મિક્સ કરીને વાપરવાનું છે, તો ચોક્કસથી વજનદાર અને અંદર દાણો જે છીમડાઈ જાય છે અથવા નાનો રહી જાય એ સમસ્યા આપણે ઘટી જશે. બીજું, અત્યારે એક પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ સતાવે કે સુકારાનો પ્રશ્ન છે. એટલે ઘણી વખત છોડ ઉભા સુકાય છે. મેં અગાઉ પણ વિડીયો મૂક્યા, સુકારો હોય, એની અંદર નેમેટોડ હોય, સ્ટન્ટ વાયરસ હોય, અલગ અલગ પ્રશ્નો હોય શકે, પણ થોડુંક અવલોકન અગાઉ પણ વાત કરીએ એમાં અવલોકન કરવાનું છે. પરંતુ અત્યારે ખાસ જો 3 નંબર જેવા જાતોની અંદર આ પાંદડા સુકાતા હોય ને ઊભો છોડ સુકાય, મૂળિયા કાળા પડતા હોય તો એના માટે ખૂબ સારી અસરકારક ફૂગનાશક દવાની અંદર
મેટાલેક્ઝિલ 8% પ્લસ મેન્કોજેબ 66%ના કોમ્બિનેશનવાળી દવા એક પંપની અંદર 35 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી દેશો તો ખૂબ સારા પરિણામો એની અંદર પણ મળશે. બીજું, આવા જ રીતે ખાસ કરીને જાંબુડિયા પાન પણ ઘણી વખત થતા હોય તો એની અંદર પણ અગાઉ મેં વાત કરી હતી કે ભાઈ સિલેટેડ ઝીંક જે 12% અથવા 39.5% સિલેટેડ ફોર્મની અંદર મળે એ પણ પંપની અંદર આગળના જે ખાતરોની વાત કરી ખાતરો ભેગા મિક્સ કરી અને સ્પ્રે કરી દે તો ખૂબ સારા પરિણામો મળે. મિત્રો, આખી વાત જે હતી એ ચણાના પાકમાં 45 દિવસે અને ખાસ કરીને ફૂલફાલ અવસ્થાએ કઈ કાળજી લઈએ, આ બધી કાળજીઓ જો લેવામાં આવે તો ખૂબ સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકે. મિત્રો, આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો આ સંપૂર્ણ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.